10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આઈએમપી સિરીઝની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 17 ની અંદર જવાના છીએ. ચેપ્ટર નંબર 17 ની અંદર મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ મૂંઝવણ અનુભવતા હોય છે કે સાહેબ ચેપ્ટર 17 ની અંદર તો કેટલા બધા પ્રશ્નો છે, કોઈ 4-5 એવા મોસ્ટ આઈએમપી ના આપી શકો કે જેમાંથી એક જ પ્રશ્ન અમારા બોર્ડની અંદર આવી જાય અને અમારું કામ થઈ જાય. તો આવો આ તરફ આપણે ચેપ્ટર નંબર 17 ની અંદર જઈએ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 17 ની અંદર ગરીબી એટલે શું, ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. બહુ જ ઈઝી ક્વેશ્ચન કહી શકાય, ધી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ તો ખાસ કરી લેવું. એક આ પ્રશ્ન અને બીજો એક પ્રશ્ન છે ગરીબી ઉદ્ભવવાના કારણો. આ બે પ્રશ્ન છે ને આપણી બોર્ડની પરીક્ષાની અંદર સૌથી વધારે વખત પૂછાયેલા છે, એટલે આ બે પ્રશ્નો ખાસ કરવાના. બીજી વસ્તુ છે બીજા કયા એક બે કરવા, તો એમાં એક આવે છે ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયો. એમાં તમને 4 ગુણની અંદર કોઈ પણ 4 એવી રીતે પૂછશે, બહુ વધારે નહીં પૂછે, કોઈ પણ 4 જ મુદ્દા લખવાના હોય છે. એટલે કે ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયો, એક આ ત્રીજો પ્રશ્ન થઈ ગયો. અને બીજા બે નાના નાના પ્રશ્નો છે, મનરેગા કાર્યક્રમ જે છે મહાત્મા ગાંધી વાળો પ્રશ્ન, અને મા અન્નપૂર્ણા યોજના. આ બે પણ વધારે વખત પૂછાઈ ગયેલા છે. અને પાંચમો એક તમારે વિશેષ રીતે કરીને જવાનો થાય, એ છે વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. આટલા પ્રશ્ન ખાસ કરી લેવા. અને બીજું, તમને આવા દરેક પ્રકારના આઈએમપી ને આખી પીડીએફ જ જોઈએ છે, આ બધી મગજમારીમાં નથી પડવું. તમારી જોડે ટાઈમ નથી તો ખાલી કમેન્ટની અંદર આઈએમપી લખીને કમેન્ટ કરી દો, એટલે તમને એની પીડીએફ ની લિંક સુધી તમે પહોંચી જશો, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. અને તમારે હજી વિશેષ બહુ જ મોટી સફળતા હાંસલ કરવી છે તો આપણી હોટ ફેવરેટ પ્રોડક્ટ તો છે જ, પાસ થવાનું પંચામૃત. ગઈ સાલનો રેકોર્ડ બ્રેક છે, બરાબર છે, હિટ છે. દરેક વિદ્યાર્થીઓ મંગાવ્યું, હજારો વિદ્યાર્થીઓએ પ્રેમ આપ્યો છે. તો આ તમે મંગાવી શકો છો, જેની અંદર જવાબ સાથે બધી જ ડિટેલ આપેલી છે. અમે એક વિડીયો આપીએ એ બધા વિડીયો આની અંદર આવી ગઈ એવું જ સમજી લો. આભાર.